મોસ્ટ કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન ઓફ એનસીઆરટી. હિમોડાયાલિસિસ દરમિયાન કૃત્રિમ મૂત્રપિંડનો ઉપયોગ ખાલી જગ્યામાં પરિણમી શકે છે. અહીંયા 4 વિધાન આપ્યા છે, એને વાંચો અને એ પ્રમાણે કયા વિધાન સાચા છે એ આપણે સિલેક્ટ કરવાના છે આમાંથી. તો જરા જુઓ, ઓપ્શન્સ તમારી સામે છે. સાચો આન્સર છે ઓપ્શન સી અને ડી સાચા છે. અહીંયા ઓપ્શન એ અને બી બંને ખોટા થશે, કારણ કે જો આપણે હિમોડાયાલિસિસ કરીએ છીએ તો વધારાનો નાઇટ્રોજન યુક્ત કચરો છે એ તો બહાર નિકાલ પામશે. સાથે સાથે જો પોટેશિયમ આયનો વધારે બની રહ્યા છે એ પણ હિમોડાયાલિસિસમાં ઓછા થઈ જશે. ઓપ્શન બચે છે સી અને ડી. સીમાં આપ્યું છે જઠરાંતરીય માર્ગમાંથી કેલ્શિયમ આયનોનું ઓછું શોષણ. અહીંયા કેલ્શિયમ આયનોનું શોષણ કરવા માટે આપણે વિટામિન ડીની જરૂર પડે અને મૂત્રપિંડની ગેરહાજરીના કારણે અથવા મૂત્રપિંડ ક્રિયાશીલ નથી, જેના કારણે મૂત્રપિંડમાંથી ઉત્સેચકોનું નિર્માણ થશે નહીં, જે ઉત્સેચકો વિટામિન ડીને સક્રિય કરવા માટે મદદ કરે છે. એટલા માટે અહીંયા કેલ્શિયમ આયનોનું ઓછું શોષણ થશે. અને ડી ઓપ્શન છે રક્તકણોના સંશ્લેષણમાં ઘટાડો, કેમ કે એરિથ્રોપોઇટિન નામનો અંતઃસ્રાવનું નિર્માણ થશે નહીં, જેના કારણે રક્તકણોના સંશ્લેષણમાં પણ ઘટાડો થશે. એટલા માટે સી અને ડી સાચા છે. આવા જ વિડીયો માટે ફોલો કરો. થેન્ક યુ.